ડભોઈ શહેર અને તાલુકામાં ડભોઈ તાલુકા પ્રમુખની આગેવાનીમાં સુધીર બારોટની આગેવાનીમાં 100 જેટલા કાર્યકર્તા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા હતા સલીમભાઈ ખાંચી છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટ તરીકે હતા અને તાલુકાના ભરતભાઈ બાપાલાલ માજી સરપંચ અને બરોડા ડેરીમાં પણ રહી ચૂકેલા છે. છેલ્લા 17 વર્ષથી ભાજપના વિવિધ હોદ્દાઓ પર કર્યું છે કામ. વિવિધ વિસ્તારમાંથી 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. છેલ્લા 25 વર્ષથી સલીમભાઈ ખાંચી પોતાના વિસ્તારમાં ભવ્ય પકડ લોકોની પણ માંગ હતી કે આવો ઉમેદવાર અમારે જોઈએ. નાનાથી લઈને મોટા સુધીના કામો વિસ્તાર નહીં પણ વિસ્તારના બહારના લોકોના પણ કામો બહાર કરે છે સલીમભાઈ ખાંચી. આજરોજ ડભોઈ એપીએમસી ખાતે કોંગ્રેસ પરિવારમાં ડભોઈ એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ બાપાલાલ પટેલ એ જોડાયા છે, જેથી ડભોઈ તાલુકામાં સર્વે અમારા કાર્યકરોમાં આનંદ અને ઉલ્લાસની લહેર છે. અને સાથે સાથે ડભોઈ શહેરના સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ રબારી પણ અમારી સાથે જોડાયા છે. એ માટે પણ આજે ડભોઈ અને શહેરના બધા જ કાર્યકરોને ખુશીનો માહોલ છે. આ બધાએ અમારી જોડે રહેશે, ખભેથી ખભા મિલાવી અને સારું સંગઠન મજબૂત કરશે. અમારો પરિવાર મોટો થયો છે અને પરિવાર મોટો થવાથી આજે અમે મજબૂત બન્યા છે એવી અમને આજે આશા છે. અને આવનારા ઇલેક્શનમાં અમારો પરિવાર જીતશે અને ખભેથી ખભા મિલાવી પ્રજાની વાત આગળ મૂકીશું અને પ્રજાને સારામાં સારો જે તકલીફ પડી રહી છે તેને અમે ન્યાય અપાવીશું.